માણસા જે રીતે જણાવી રહ્યા હતા, સાથે જ નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે માણસાથી. નરેન્દ્ર, ખાસ તો કેવી ગતિવિધિઓ આપ જોઈ રહ્યા છો? કારણ કે નગરપાલિકાની ચૂંટણીના પરિણામો પણ ખૂબ મહત્વના હોય છે, કારણ કે જે નાના સેન્ટર્સ છે ત્યાં કોનો દબદબો છે તે મહત્વનું થઈ જાય છે આ પરિણામો પછી. જે સમગ્ર રાજ્યમાં કારણ કે 2027ની ચૂંટણી પહેલાં આવતા વર્ષે કારણ કે 27માં જે છે એ ફાઇનલ છે, એ પહેલાં આવનાર વર્ષમાં 8 મહાનગરપાલિકા સહિત મોટાભાગની જિલ્લા પંચાયતની પણ ચૂંટણી થવાની છે, એ સેમીફાઇનલ અને એ પહેલાંની જે છે એ ક્વાર્ટર ફાઇનલ સમાન આ તમામ જે એક મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામો બંને રાજકીય પાર્ટીઓ માટે મહત્વના સાબિત થશે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે સતત એ જોઈ રહ્યા હતા, અથવા તો વિપક્ષી પાર્ટીઓ એ આક્ષેપ કરતી જોવા મળી હતી કે નગરની જે વ્યવસ્થા છે એ યોગ્ય નથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં. કારણ કે કેટલીક નગરપાલિકાઓમાં આપણે એવું પણ જોયું હતું કે તેઓ વીજ બિલ પણ ના ભરી શક્યા હોય, અને એના જ કારણે વારંવાર એ આક્ષેપો થતા જોવા મળતા હતા વિપક્ષી પાર્ટીઓ દ્વારા કે નગર એટલે કે નળ, ગટર અને રસ્તા જ્યાં પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય છે ને એ આપવામાં નગરમાં જે ભારતીય જનતા પાર્ટી છે એ નિષ્ફળ પુરવાર થઈ છે. ત્યારે ખરા અર્થમાં એને લઈને મતદાતાઓ શું કંઈ વિચારી રહ્યા છે એનો જે પરિણામ છે આજે થોડી જ વારમાં સ્પષ્ટ થતું જોવા મળશે. અત્યારે હાલ અમે માણસામાં છીએ અને માણસા જે નગરપાલિકા છે એનું મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ રાઉન્ડ જે છે એના પરિણામો પણ આવી ચૂક્યા છે. પ્રથમ રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી માણસામાં આગળ વધી રહેલી જોવા મળી રહી છે. એક મહત્વની વાત જો માણસાને લઈને કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન પણ છે અને એમનો જે લોકસભા વિસ્તાર છે એ લોકસભા વિસ્તારમાં પણ માણસા આવે છે, અને એના જ કારણે માણસાના પરિણામો જે છે એ ખૂબ મહત્વના છે. જો માણસાને લઈને વિશેષ વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં, કારણ કે માણસામાં અમે ફર્યા છીએ, અહીંયાના સ્થાનિકો સાથે વાતચીત થઈ છે, ને એ તમામ લોકો એ બાબત સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે જ્યારથી અમિત શાહ અહીંયાથી કેન્દ્રીય મતલબ કે સાંસદ તરીકે ચૂંટાય છે ત્યારથી માણસાનો વિશેષ વિકાસ થયો છે. ચાહે એ આરસીસી રસ્તાઓની વાત કરવામાં આવે, તળાવો આધુનિક બનાવવામાં આવ્યા છે કે પછી અન્ય તમામ બાબતોને લઈને માણસાનો વિકાસ ખૂબ થયો છે. ન માત્ર માણસાની વાત પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને માટે તમામ જે નગરપાલિકાઓ છે એના પરિણામો ખૂબ મહત્વના પુરવાર એટલા માટે પણ થવાના છે કારણ કે અહીંયાથી એક ટોન સેટ થતો પણ આગામી સમયની તમામ જે ચૂંટણીઓ છે એને લઈને થતો જોવા મળશે. મોટાભાગની જે નગરપાલિકાઓ છે એમાં જ્યારે 2017-18માં ચૂંટણીઓ થઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો, અને આમ પણ મિડ સાઇઝ જે અથવા તો બી ટાઉન કહી શકાય એ પ્રકારના જે શહેરો છે અથવા તો મોટાભાગની નગરપાલિકાઓ છે એના મતદાતાઓ જે છે એ સામાન્ય સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સાથે ઊભા રહેલા જોવા મળતા હોય છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી આપણે જોયું હતું કે કોંગ્રેસ દ્વારા સતત એ પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે કેવી રીતના જો 2027ની ફાઇનલ ગુજરાતમાં જીતવી હોય તો એના માટે અત્યારે હાલથી તૈયારીઓ કરવી પડે, અને એના માટે એમને છેલ્લા 6 મહિનાથી તમામ જે એમના કોંગ્રેસના નગરપાલિકાઓના જે કાર્યકર્તાઓ છે અથવા તો હોદ્દેદારો છે એના પર વિશેષ એમના દ્વારા ધ્યાન આપવામાં આવ્યું હતું. અને પ્રથમવાર મોટાભાગની નગરપાલિકાઓમાં કોંગ્રેસ એમના જે કેન્ડિડેટ છે એમને પોતાના મેન્ડેટ પર લડાવ્યા હતા. કારણ કે ભૂતકાળમાં આપણે જોયું હતું કે કેવી રીતના કોંગ્રેસના જે કેન્ડિડેટ છે નગરપાલિકાઓ અથવા તો સ્થાનિક આ પ્રકારની જે ચૂંટણીઓ હોય છે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓમાં એમાં અપક્ષ ફોર્મ ભરતા હતા, પરંતુ આ વખતે એ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા તો ખાસ આગ્રહ રાખવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પોતાના મેન્ડેટ પર ચૂંટણી લડશે, અને એના જ કારણે અહીંયાથી એક આઈડેન્ટિટી બનતી પણ કોંગ્રેસના જે કેન્ડિડેટ છે એની બનતી જોવા મળે. એ તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણીઓમાં આપણે જોયું હતું કે અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીના લગભગ 165 જેટલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા અથવા તો બિનહરીફ થઈ ચૂક્યા હતા, અને એના જ કારણે કોંગ્રેસની જે મતલબ કયા પ્રકારનું એમની કામગીરી છે અથવા તો એમની વ્યૂહરચના છે એની સામે પ્રશ્ન ઊભા થતા જોવા મળતા હતા. અત્યારે હાલ પરિણામ જે સામે આવે છે એમાં એક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ માણસામાંથી વિજય થઈ ચૂકી છે, અને માણસાથી વિજય શરૂઆત ભારતીય જનતા પાર્ટીની થતી જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેવી રીતના એક પેનલ ભારતીય જનતા પાર્ટીની વિજય થઈ ચૂકી છે અને એમના દ્વારા ઉજવણી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે. જી